કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં ટોપિક નંબર 3.12 કોષોના શ્રેણી અને સમાંતર જોડાણ વિશે સમજીશું. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે બે વિદ્યુત કોષોને શ્રેણી અથવા સમાંતરમાં જોડવામાં આવે ત્યારે એના સંયુક્ત ઈએમએફ અને આંતરિક અવરોધના સૂત્રો શું થાય એ પણ આપણે અહીંયા જોઈશું. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો શ્રેણી જોડાણની વાત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, શ્રેણી જોડાણમાં આપણે કોષને બે પ્રકારે જોડી શકીએ. સૌથી પહેલા સમજો, જો હું કોઈ એક બેટરી લઈ અથવા એક વિદ્યુત કોષ લઈ, આ વિદ્યુત કોષનો પ્લસ છેડો અને માઇનસ છેડો, અને આપણે વિદ્યુત કોષ એકનો ઈએમએફ E1 કહીશું, અને આ એનો વિદ્યાર્થી મિત્રો આંતરિક અવરોધ R1 છે, બરાબર. અને હું થોડો ઉપર લખું છું, R1 થશે. હવે આ કોષને જો હું કોઈ બીજા કોષ સાથે જોડું, મતલબ કે બાજુમાં ધારો કે એક બીજો કોષ જોડ્યો મેં, ઓકે, તો બીજા કોષ સાથે જ્યારે જોડવામાં આવે ત્યારે જે પહેલા કોષનો ઋણ ટર્મિનલ છે, છેડો છે, જો એ બીજા કોષના ધન ટર્મિનલ સાથે જોડવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો આ જે જોડાણ થશે એ જોડાણને આપણે શ્રેણી જોડાણ કહી શકીએ. અને આ શ્રેણી જોડાણને આપણે સહાયક જોડાણ પણ કહી શકાય. શું શકાય? સહાયક જોડાણ. હવે આ સહાયક કેમ? તો વિદ્યાર્થી મિત્રો, આનો જ્યારે પરિણામી તમે કાઢશો, મતલબ કે E1 અને E2 નો જ્યારે પરિણામી કાઢશો ત્યારે તમને વિદ્યાર્થી મિત્રો E1 વત્તા E2 મળશે. મતલબ કે એકબીજામાં એ ઉમેરાશે. ઉમેરાતું હોવાથી આપણે કહી શકીએ કે સહાયક જોડાણ તરીકે વર્તે છે, બરાબર. હવે વિનાશકમાં શું થાય છે તો બરાબર ધ્યાનથી સમજો. ધારો કે આપણે પહેલી બેટરીનો જે ઋણ છેડો છે, બરાબર, આ E1 વાળી બેટરી જ છે, એનો આ જે ઋણ છેડો છે વિદ્યાર્થી મિત્રો, એ મેં બીજી જે વિદ્યુત કોષ છે એના ઋણ ટર્મિનલ સાથે જોડ્યો. જુઓ, બરાબર. કોના સાથે જોડ્યો? ઋણ ટર્મિનલ સાથે. તો આ જોડાણ થશે વિદ્યાર્થી મિત્રો વિનાશક જોડાણ. આ જોડાણમાં વિદ્યાર્થી મિત્રો આપણને E1 માઇનસ E2 મળે. અને E1 માઇનસ E2 મળવાના કારણે આ બંનેનો કુલ અવરોધ હંમેશા ઓછો થઈ જાય. જ્યારે આમાં અવરોધ નહીં, સોરી, EMF, આમાં કુલ EMF ઓછો થશે, જ્યારે આમાં કુલ EMF વધે છે. એટલા માટે એને સહાયક કહીશું. આમાં કુલ EMF ઘટે તો આપણે કહી શકાય વિનાશક, બરાબર છે. હજી વિનાશકને બીજી રીતે પણ કરી શકાય. જુઓ કેવી રીતે, ધ્યાનથી સમજો. આ પહેલીનો હું અહીંયા ઋણ ટર્મિનલ આગળ છે અને ધન ટર્મિનલ પાછળ છે, બરાબર. આ R1 છે. હવે હું શું કરીશ તો પહેલીનો જે ધન ટર્મિનલ છે એ વિદ્યાર્થી મિત્રો બીજીના ધન ટર્મિનલ સાથે જોડીશ. એક સેકન્ડ, હું કલર ચેન્જ કરી દઉં. તો બીજી જે બેટરી છે એના ધન ટર્મિનલ સાથે, બરાબર. તો તમે જુઓ આ રીતે થશે જોડાણ. આ રીતે આવે તો આ તમારો R2 અને આ E2. તો તમે ધ્યાનથી જુઓ, આ છેડો પ્લસ અને આ છેડો પ્લસ. જો બંને છેડા, જમણી સાઈડ અને ડાબી સાઈડનો છેલ્લો છેડો છે એ પ્લસ પ્લસ હોય અથવા માઇનસ માઇનસ હોય તો આ બંને જોડાણને આપણે વિનાશક જોડાણ કહી શકીએ. અને જો છેલ્લો છેડો પ્લસ, ડાબી સાઈડનો છેલ્લો છેડો પ્લસ અને જમણી સાઈડનો છેલ્લો છેડો માઇનસ હોય તો આપણે એને સહાયક જોડાણ કહી શકીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે આ શ્રેણી જોડાણને સહાયક અને વિનાશક એમ બંનેમાં જોવાનું છે. અને બંને માટે જે કુલ EMF થાય, આ કુલ EMF અને જે એના આંતરિક અવરોધ છે એ આંતરિક અવરોધના પણ આપણે સૂત્રો મેળવવાના છે. ઓકે, તો ચલો હવે આપણે શું કરીએ તો સૌથી પહેલા સહાયક જોડાણ માટે, એટલે કે જે પહેલી આકૃતિ છે, આકૃતિ નંબર 1, એના માટે હું સંયુક્ત EMFનું અને સંયુક્ત આંતરિક અવરોધનું સૂત્ર મેળવીશ, બરાબર છે. તો હું આકૃતિને ફરીથી દોરું છું, ધ્યાનથી જુઓ.
પ્લસ માઇનસ આ તમારો E1 આ R1 આ છે વિદ્યાર્થી મિત્રો ટર્મિનલ A આ ટર્મિનલ B એવી રીતે અહીંયા આ પ્લસ આ માઇનસ આને આપણે E2 કહીશું આ R2 છે બરાબર તો હવે આપણે આનો જે સંયુક્ત શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો તમને આવી રીતે મળશે પ્લસ માઇનસ E ઇક્વિવેલેન્ટ અને R ઇક્વિવેલેન્ટ તો આપણે E ઇક્વિવેલેન્ટ અને R ઇક્વિવેલેન્ટનું સૂત્ર શોધવાનું છે આ ટર્મિનલ A થશે આ ટર્મિનલ C તો આ ટર્મિનલ પણ શું થશે C તો હવે મારે સંયુક્ત EMF શોધવા માટે બરાબર છે હું શું કરીશ સૌથી પહેલા પ્રવાહ અંદરથી પસાર કરીશ તો જુઓ હું પ્રવાહ C થી A તરફ પસાર કરું છું તો I પ્રવાહ અહીંયાથી આ રીતે અંદરથી નીકળશે અને A સુધી પહોંચશે બરાબર છે તો હવે હું આ પ્રવાહનો ઉપયોગ કરી અને સૂત્ર બનાવીશ તો આપણે A થી C તરફ જઈશું આપણે સૂત્ર બનાવવા ક્યાંથી ક્યાં જઈશું A થી C તરફ પરંતુ પ્રવાહ ક્યાંથી છે C થી A તરફ તો આ વસ્તુને બરાબર સમજો કે જે પ્રવાહ હોય વિદ્યાર્થી મિત્રો એ પ્રવાહના અનુસંધાનમાં આપણે શું કરવાનું પ્રવાહ જે દિશામાં હોય એ દિશામાં ચિહ્નો મૂકતા જવાનું તો જુઓ જ્યાં અવરોધ છે જે દિશામાં પ્રવાહ હોય એનો પહેલો છેડો પ્લસ થશે બીજો છેડો માઇનસ હવે બેટરીમાં કોઈ ચેન્જ કરી શકાય નહીં બેટરીમાં તો ટર્મિનલ ઓલરેડી હોય જ એટલે આપણે એમાં મૂકવાના નથી આગળ વધીએ તો પ્રવાહ અહીંયા આવ્યો આ પ્રવાહ અહીંયા આવશે એટલે આ છેડો પ્લસ બને આ છેડો માઇનસ તો આ રીતે જ્યાં જ્યાં અવરોધો છે ત્યાં ત્યાં આપણે પ્રવાહની દિશામાં પ્રવાહ આ રીતે વહેતો હોય તો પહેલો છેડો પ્લસ અને બીજો છેડો માઇનસ આવી રીતે તમારે પ્રવાહ દર્શાવી દેવાનો હવે હું શું કરીશ A થી C તરફ સૂત્ર બનાવતો જઈશ તો સૌથી પહેલા આ છેડા ઉપર જો મારે વોલ્ટેજ લખવો હોય તો શું લખી શકાય વોલ્ટેજનું સૂત્ર હવે લખી શકાશે કે VAB AB કેમ લખ્યું તો A ટર્મિનલ અને B ટર્મિનલ વચ્ચેનો જે વોલ્ટેજ છે એને હું લખું છું VAB બરાબર અહીંયાથી જાઓ એટલે પહેલું શું આવે E1 નો પોઝિટિવ છેડો તો પ્લસ E1 ત્યાંથી આગળ વધો શું આવ્યો અવરોધ આવ્યો તો અવરોધનો અહીંયાથી આમ જઈએ છીએ તો પહેલો છેડો કયો આવે છે માઇનસ તો માઇનસ I ઇન્ટુ R1 તો તમારે વિદ્યાર્થીઓ આવી રીતે સૂત્ર બનાવવાનું છે આવી રીતે સૂત્ર બનાવશો તો તમને ઇઝીલી એકદમ છેલ્લે કરેક્ટ સૂત્ર એટલે કે સાચું સૂત્ર તમને મળી જશે બરાબર છે તો હવે આવી રીતે વિદ્યાર્થી મિત્રો B અને C વચ્ચેનો વોલ્ટેજ લખીએ તો આને લખી શકાય વિદ્યાર્થી મિત્રો VBC B અને C વચ્ચેનો વોલ્ટેજ તો તમે જુઓ અહીંયા છો તમારે આમ જવાનું છે તો પહેલી બેટરીનો શું આવ્યો પ્લસ તો પ્લસ E2 પછી આગળ જો એટલે શું આવશે અવરોધ આવે છે અવરોધનો કયો છેડો આવ્યો માઇનસ તો માઇનસ I ઇન્ટુ R2 હવે આ IR2 કેમ લખું છું તો વિદ્યાર્થી મિત્રો ઓહમના નિયમ અનુસાર IR એ શું આપે વોલ્ટેજ તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આને હું વોલ્ટેજના સ્વરૂપમાં લખું છું IR1 એટલે એક પ્રકારનો વોલ્ટેજ તો જુઓ ડાબી સાઈડ પણ વોલ્ટેજ જમણી સાઈડ બંને પણ વોલ્ટેજ તો એટલા માટે આપણે આ વોલ્ટેજ જ છે ડાબી અને જમણી સાઈડ પણ આ વોલ્ટેજને મેં IR સ્વરૂપમાં લખ્યું છે ઓકે તો હવે વિદ્યાર્થી મિત્રો મારી પાસે બે સમીકરણ મળી ગયા આપણે કોની વચ્ચેનું મેળવવાનું છે A અને C વચ્ચે જો A અને C વચ્ચે મેળવવાનો હોય તો A અને C વચ્ચે વોલ્ટેજ શું લખી શકું VAC લખી શકું તો આ કોના બરાબર થાય તો VAC વિદ્યાર્થી મિત્રો VAB અને VBC ના સરવાળા બરાબર થાય બરાબર આ બંનેનો સરવાળો કરો તો તમને શું મળે કુલ VAC મળે બરાબર આવી રીતે જુઓ આ છેડો A છે આ છેડો B એની વચ્ચેનો વોલ્ટેજ VAB છે આ છેડો C છે આની વચ્ચેનો વોલ્ટેજ BC છે તમારે VAC શોધવાનો છે બરાબર તો આ બંનેનો સરવાળો કરો તો તમને VAC મળી જાય તો સેમ વસ્તુ કરું છું અહીંયા VAC શોધવા માટે હું લખીશ VAB પ્લસ VBC ઓકે તો હવે VAB નું પણ સૂત્ર છે આને સમીકરણ 1 આપીએ આની સમીકરણ નંબર 2 આપીએ તો ચલો આની અંદર સમીકરણ 1 અને 2 અનુસાર સૂત્રો મૂકી દઈએ બરાબર છે તો જુઓ ધેરફોર VAC બરાબર પહેલું સૂત્ર મૂકું તો E1 માઇનસ IR1 બીજું સૂત્ર મૂકું E2 માઇનસ IR2
સાદુરૂપ આપી દો, જે ઈએમએફના પદો છે એ સાથે લાવી દો. તો અહીંયા E1 વત્તા E2 સાથે લાવી દઈએ. અહીંયા માઇનસ IR1 માઇનસ IR2 પ્રવાહવાળા પદો એટલે કે વોલ્ટેજવાળા IR વાળા પદો સાથે લાવી લીધા. ધેરફોર VAC બરાબર E1 વત્તા E2 માઇનસને કોમન કાઢી I કોમન લઈ લઉં તો શું આવે R1 વત્તા R2. ઓકે, હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પદ તમને ટર્મિનલ વોલ્ટેજનું પદ આપશે. જુઓ E માઇનસ IR, આ શું હતું? આ ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર હતું. યાદ કરો આગળની થિયરી. તો હવે જો આ ટર્મિનલ વોલ્ટેજ સાથે આને સરખાવીએ તો આવું લખી શકાય કે ઉપરના સમીકરણને V બરાબર E ઇક્વિવેલેન્ટ માઇનસ R ઇક્વિવેલેન્ટ સાથે સરખાવતા. મેં આવું આની સાથે કેમ સરખાવ્યું? તો તમે જુઓ, જે આપણે મેળવવાનું છે એ VAC વોલ્ટેજ છે. આ AC વોલ્ટેજ કોના જેટલો થાય? તો ટર્મિનલ વોલ્ટેજ અનુસાર E ઇક્વિવેલેન્ટ માઇનસ IR ઇક્વિવેલેન્ટ જેટલું થશે. તો એટલા માટે મેં એને ત્યાં V બરાબર E ઇક્વિવેલેન્ટ માઇનસ R ઇક્વિવેલેન્ટ સાથે સરખાવું. જો આને સરખાવીશ તો તમે જુઓ VAC અને અહીંયા પણ શું છે? VAC જ છે. તો VAC સરખા E ઇક્વિવેલેન્ટ બરાબર શું લખી શકાય? તો આની પરથી લખી શકાય ધેરફોર સરખામણી કરવાથી E ઇક્વિવેલેન્ટ શું મળ્યું? E1 વત્તા E2 મળ્યું અને R ઇક્વિવેલેન્ટ શું મળ્યું? R1 વત્તા R2 મળ્યું. તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે જે સહાયક જોડાણની વાત કરતા હતા એ સહાયક જોડાણ અહીંયા તૈયાર થઈ ગયું. જુઓ E1 અને E2 નો શું થયો? સરવાળો થયો. તો કુલ EMF શું થશે? વધશે. એટલા માટે આને વિદ્યાર્થી મિત્રો સહાયક જોડાણ કહેવામાં આવે છે. આશા રાખું છું કે તમને આ ઇક્વેશન કેવી રીતે આવ્યું એ સમજાયું હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? વિનાશક જોડાણ માટે શું સૂત્ર આવે એ જોઈશું. તો આ બંનેમાંથી કોઈ પણ એક આકૃતિ લઈ લો. આ બંને ઉપરથી તમે સમીકરણ મેળવી શકો. તો આપણે શું કરીએ છીએ, ઉપરની જે આકૃતિ છે એ આકૃતિ લઈ અને વિનાશક જોડાણ માટેનું સૂત્ર મેળવીશું. બરાબર? તો આમાં શું છે જુઓ, પહેલી બેટરીનો પ્લસ અને માઇનસ, બીજી બેટરીનો જે માઇનસ છે, પહેલી બેટરીનો જે માઇનસ છે બીજી બેટરીના માઇનસ સાથે જોડાયેલો. ટૂંકમાં બંને સાઈડ ધન છેડાવો છે. ઓકે, બંને સાઈડ કેવા છે? ધન સાઈડ. એવી કન્ડિશનમાં આપણને વિનાશક જોડાણનું સૂત્ર શું મળે તો એ ચકાસીએ. તો જુઓ, હવે પેલું સહાયક માટે હતું, આ વિનાશક માટે હું કરું છું. તો આકૃતિ દોરું છું. અહીંયા જુઓ, આ તમારો પહેલી બેટરી E1, આનો પ્લસ અને આનો માઇનસ, આ એનો આંતરિક અવરોધ R1. એવી રીતે આને B પોઈન્ટ આપી દઈએ, આને A પોઈન્ટ આપી દઈએ. આ બીજી બેટરી, એનો આપણે હવે માઇનસ જોડવાનો છે. બરાબર? આ માઇનસ, આ પ્લસ, આ એનો R2, આ તમારો E2 થશે. બરાબર? આ C પોઈન્ટ. અને આનો આપણે શું કરવાનો છે? આનો આપણે ઇક્વિવેલન્ટ શોધવાનું છે. બરાબર? જે આપણે આગળ શોધ્યું એ પ્રમાણે A અને C વચ્ચેનું. તો આ તમારું E ઇક્વિવેલન્ટ અને આ R ઇક્વિવેલન્ટ થશે. બરાબર છે? તો હવે આપણે VAC જેમ આગળ શોધ્યું એમ આપણે શોધીશું. બરાબર છે? તો જુઓ, સૌથી પહેલું સ્ટેપ મેં તમને શું કહ્યું હતું? પહેલાં તો પ્રવાહ દોરી દો. તો પ્રવાહ હું આ તરફથી આ તરફ લઉં છું. એવું જરૂરી નથી કે C થી A તરફ લેવું, આપણે A થી C તરફ પણ લઈ શકાય. બરાબર? તો અહીંયા આપણે આ રીતે પ્રવાહ દર્શાવી દીધો. એકવાર પ્રવાહ દર્શાઈ જાય પછી જે દિશામાં પ્રવાહ હોય એ દિશામાં અવરોધના શું કરી દેવાના? પ્લસ માઇનસ દર્શાવી દેવાનું. બરાબર? પછી તમે શું કરી શકો? સૌથી પહેલાં A અને B વચ્ચેનો વોલ્ટેજ AB સૂત્ર મેળવી લો. ત્યારબાદ B અને C વચ્ચેનું BC નું સૂત્ર મેળવી લો. બરાબર? અને પછી આ બંનેનો સરવાળો કરો તો તમને શું મળશે? AC મળશે. ઓકે, તો જુઓ, પહેલાં VAB શોધીએ. ધેરફોર VAB બરાબર, હવે અહીંયાથી સ્ટાર્ટ કરો. તો આમ જઈએ એટલે પહેલો કયો છેડો આવે છે? બેટરીનો પ્લસ. તો પ્લસ E1. હવે આગળ જઈએ એટલે અવરોધનો કયો છેડો આવ્યો વિદ્યાર્થી મિત્રો? માઇનસ. તો આ કિસ્સાની અંદર આ આવશે માઇનસ IR1. એવી રીતે BC માટે વિચારો, VBC.
તો VBC બરાબર અહીંયાથી હવે સ્ટાર્ટ કરો તો આમ જઈને પહેલો કયો છેડો આવ્યો વિદ્યાર્થી મિત્રો માઇનસ તો માઇનસ E2 હવે આગળ વધીએ એટલે અવરોધનો પહેલો કયો છેડો આવ્યો છે માઇનસ તો માઇનસ IR2 મળી ગયા બે સમીકરણ આને સમીકરણ નંબર 3 અને આને સમીકરણ નંબર 4 આપો હવે હું શું કરીશ VAC શોધીશ તો જુઓ VAC બરાબર શું થાય તો ધેરફોર VAC બરાબર VAB વત્તા VBC આગળની જે પ્રોસેસ હતી એ જ એમની એમ કરવાની છે તો ધેરફોર VAC બરાબર અહીંયા સમીકરણ 3 મૂકું છું તો E1 માઇનસ IR1 બરાબર સમીકરણ 3 માંથી વેલ્યુ અહીંયા મૂકી દીધી વત્તા માઇનસ E2 માઇનસ IR2 ઓકે તો હવે મેં સમીકરણ અહીંયા 3 મૂક્યું અહીંયા 4 મૂક્યું તો ધેરફોર લખી શકાય VAC બરાબર E1 આને આપણે અહીંયા લાવીએ તો શું લખી શકાય માઇનસ E2 આ IR વાળાને સાથે લખીએ તો IR1 માઇનસ IR2 તો લખી શકાય ધેરફોર VAC બરાબર E1 માઇનસ E2 માઇનસ I કોમન કાઢીએ તો શું આવે R1 વત્તા R2 તો હવે વિદ્યાર્થી મિત્રો આને આપણે કોની સાથે સરખાવીશું આને આપણે ટર્મિનલ વોલ્ટેજના સૂત્ર સાથે સરખાવતા ઉપરના સમીકરણને V બરાબર E ઇક્વિવેલન્ટ માઇનસ IR ઇક્વિવેલન્ટ સાથે સરખાવતા શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો આવું લખી શકાશે ધેરફોર E ઇક્વિવેલન્ટ બરાબર E1 માઇનસ E2 ચેક કરો આ બરાબર આ થશે આ તમારું શું છે AC છે R ઇક્વિવેલન્ટ બરાબર શું થશે અને R ઇક્વિવેલન્ટ બરાબર R1 વત્તા R2 થશે તો જુઓ તમે ચેક કરો જે વિનાશક જોડાણમાં શું થયું વિદ્યાર્થી મિત્રો વિનાશક જોડાણમાં E1 માઇનસ E2 થયું જ્યારે સહાયકમાં શું હતું E1 પ્લસ હતું તો આ સહાયક માટે છે હવે તમે જુઓ સહાયકમાં અવરોધનો તો હંમેશા શું થાય છે અવરોધનો તો હંમેશા સરવાળો થશે અવરોધમાં તમે જુઓ બંને કેસમાં સરવાળો થાય છે જ્યારે બાદબાકી ક્યાં થશે ફક્ત વિદ્યુત જે EMF છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એની અંદર તો કોના માટે છે વિનાશક માટે બરાબર તો આ વિદ્યાર્થી મિત્રો હતું શ્રેણી જોડાણમાં આ આપણે સહાયક જોયું બરાબર એનું આપણને સૂત્ર મળ્યું E ઇક્વિવેલન્ટ બરાબર E1 વત્તા E2 અને R ઇક્વિવેલન્ટ બરાબર R1 વત્તા R2 જ્યારે વિનાશકમાં શું સૂત્ર મળ્યું E ઇક્વિવેલન્ટ બરાબર E1 માઇનસ E2 R ઇક્વિવેલન્ટ બરાબર R1 વત્તા R2 તો આ છે વિદ્યાર્થી મિત્રો શ્રેણી હવે આપણે સમાંતર જોડાણની ચર્ચા કરીશું બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમાંતર જોડાણ જોઈશું જેમ શ્રેણી જોડાણમાં સહાયક અને વિનાશક એ બંને જોડાણો હતા તેવી જ રીતે સમાંતરમાં પણ સહાયક અને વિનાશક જોડાણ હોય છે બરાબર તો હું તમને પહેલા સહાયક અને વિનાશક જોડાણ સમાંતરમાં કેવી રીતે હોય પહેલા એ એક્સપ્લેન કરું છું પછી આપણે સૂત્ર મેળવીશું તો જુઓ અહીં વિદ્યાર્થી મિત્રો જો હું પહેલા સહાયક બનાવું તો કંઈક આ રીતે દોરી શકાય કે આપણી પાસે બે બેટરી છે એકનો ધન છેડો પ્લસ અને માઇનસ મેં પહેલી બેટરીનો આ રીતે લીધો છે આ વિદ્યાર્થી મિત્રો એનો આંતરિક અવરોધ R1 છે એવી રીતે નીચેની જે બીજી બેટરી છે વિદ્યાર્થી મિત્રો એને જો બીજા કલરથી લઉં એટલે આપણને સમજવામાં આસાની પડે તો આપણે આવી રીતે દોરી શકાય કે જે બીજી બેટરી છે વિદ્યાર્થી મિત્રો એને હું એનો પ્લસ ટર્મિનલ એ પહેલી બેટરીના પ્લસ ટર્મિનલ સાથે જોડેલો છે અને નેગેટિવ ટર્મિનલ આમ કરી અને નેગેટિવ ટર્મિનલ સાથે જોડેલો છે બરાબર તો આપણે એવું લખી શકીએ કે જ્યારે ધન સાથે અને ઋણ સાથે જોડાયેલા હોય તો આ કિસ્સામાં આ જે જોડાણ થશે એ જોડાણ વિદ્યાર્થી મિત્રો સમાંતર જોડાણ થાય પણ કેવા પ્રકારનું સહાયક પ્રકારનું ઓકે અને આની અંદર આપણને બંને વોલ્ટેજો જે છે E1 અને E2 આ બંને વોલ્ટેજો એકબીજાના ઉમેરાશે બરાબર છે ટૂંકમાં એકબીજાને સહાય કરશે તો આ રીતે આપણે સમીકરણ અને સર્કિટ પરિપથ બનાવી શકીએ તો આને હું પોઈન્ટ A કહીશ અને પોઈન્ટ C કહીશ ઓકે
આપણે VAC શોધવાનું છે. હવે વિનાશકમાં કરવું હોય તો કેવી રીતે કરી શકાય વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, વિનાશકમાં પણ અહીંયા દોરું છું. વિનાશકમાં મારે કરવું હોય તો આવી લખી શકાય કે વિનાશક, તો ઉપરની જે બેટરી છે વિદ્યાર્થી મિત્રો, ધારો કે એને આપણે એવી ને એવી રાખી, પ્લસ અને માઇનસ, બરાબર છે. E1 બેટરી છે, આ એનો અવરોધ છે, આંતરિક અવરોધ, આ C પોઈન્ટ અને આ A પોઈન્ટ. હવે આપણે બીજો કોષ જોડીએ નીચે. તો બીજા કોષમાં હવે ઉલટું કરી દેવાનું છે. જે આ પ્લસ પ્લસ સાથે હતું ને, તો માઇનસ સાથે જોડી દેવાનું. પ્લસ કોની સાથે જોડી દેવાનું? માઇનસ. અને માઇનસ પ્લસ સાથે જોડી દેવાનું. તો આ જે જોડાણ થયું વિદ્યાર્થી મિત્રો, એ આપણે વિનાશક જોડાણ કહી શકીએ. બીજું વિનાશક જોડાણ બનાવવું હોય તો પણ બનાવી શકાય. કેવી રીતે બનાવી શકાય? ધ્યાન આપો. જો મારે પહેલી જે બેટરી છે એ પહેલી બેટરીનો ઋણ છેડો, બરાબર, એને હું શું કરીશ વિદ્યાર્થી મિત્રો? આ A છેડો, આ C, આ E1 બેટરી, આ R1 આ આંતરિક અવરોધ. હવે હું શું કરીશ? આને ધ્યાનથી જુઓ, આ બેટરીના ઋણ ટર્મિનલ ધન ટર્મિનલ સાથે રાખીશ. ઉલટાવી દેવાનું, ધન ટર્મિનલ સાથે, બરાબર. આ E2 પ્લસ માઇનસ R1. તો તમે ચેક કરો, સૌથી પહેલા સહાયકમાં શું છે? ધન ધન સાથે અને ઋણ ઋણ સાથે છે. જ્યારે વિનાશકમાં ચેક કરો, બંને કેસમાં વિનાશકમાં વિદ્યાર્થી મિત્રો એક ધન ઋણ સાથે હશે તો ઋણ ધન સાથે હશે. ટૂંકમાં જ્યારે બે બેટરીના ધન ધન સાથે જોડેલા હોય, ઋણ ઋણ સાથે જોડેલા હોય સમાંતરમાં, તો સહાયક, અથવા કોઈ પણ બે કેસમાં વિનાશક. તો આ છે વિદ્યાર્થી મિત્રો સહાયક અને વિનાશક જોડાણ. હવે આપણે શું કરીશું? પહેલા સહાયક આકૃતિ 1 દોરી અને જે આપણે ઇક્વિવેલન્ટ સૂત્ર મેળવ્યું હતું શ્રેણીમાં, સેમ વસ્તુ અહીંયા કરીશું. બરાબર છે? તો જુઓ, હું આકૃતિને ફરીથી દોરીશ. તો હવે હું હેડિંગ મારું છું સમાંતર માટે, સહાયક માટે. સહાયક સમાંતર જોડાણ. તો ફરીથી આકૃતિ દોરીએ તો આપણો E1 પ્લસ માઇનસ આ એનો આંતરિક અવરોધ R1, થોડો R1 ઉપર લખીએ એટલે આપણે પેલું ચિહ્ન દર્શાવતા ફાવે પ્રવાહ જ્યારે દોરીશું ત્યારે. બરાબર છે? આ C પોઈન્ટ અને આ વિદ્યાર્થી મિત્રો A પોઈન્ટ. બીજી બેટરી લઈ લઈએ. બીજી બેટરીને આને પ્લસ પ્લસ સાથે અને માઇનસ માઇનસ સાથે, કારણ કે સહાયક કરવાનું છે ને, તો આ R2 અને આ E2 પ્લસ માઇનસ. હવે વિદ્યાર્થી મિત્રો પાછળ જેમ કર્યું હતું એમ C થી A તરફ પ્રવાહ બતાવીશું. તો આ પ્રવાહ જ્યારે અહીંયા આવે ત્યારે પ્રવાહ બે ભાગમાં વિભાજિત થાય. ઉપર I1 જાય અને નીચે વિદ્યાર્થી મિત્રો I2 જશે. આવું કેમ થયું? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ એક જંકશન તૈયાર થાય છે. જંકશન એટલે શું? આપણે આગળના ટોપિકમાં જોઈશું. તો જ્યારે બેથી વધુ શાખાઓ ભેગી થાય ત્યાં આપણે જંકશન કહેવાય. તો જંકશન ઉપર હંમેશા વિદ્યુત ભારો શું થાય? ક્યાં તો વિભાજિત થાય, ક્યાં તો એકઠા થાય. તો અહીંયા વિભાજિત થાય છે. ઉપરમાં I1 ગયો, નીચેમાં I2 જશે. બરાબર? તો હવે આના અનુસંધાનમાં આપણને આગળ જે પ્રોસેસ કરી છે કે પ્રવાહ જતો હોય એમાં પહેલો છેડો અવરોધનો પ્લસ લખવાનો, બીજો છેડો માઇનસ. એવી રીતે અહીંયા પ્લસ અને આ છેડો માઇનસ. બરાબર છે? બેટરીમાં તો છેડા ઓલરેડી હોય જ એટલે આપણે દર્શાવવાની જરૂર નથી. હવે આપણે શું કરીશું? A થી C તરફ જઈશું અને શું શોધીશું? VAC શોધીશું. તો VAC શોધતા પહેલા આપણને આ જે બંને જંકશન પોઈન્ટ છે એને નામ આપી દઈએ, B1 અને B2. આ જંકશન પોઈન્ટને B1 કહ્યું, આ જંકશન પોઈન્ટને આને B1 કહ્યું, આને B2 કહ્યું. તો હવે આપણે કોની કોની વચ્ચે વોલ્ટેજ પહેલા નક્કી કરીશું? VAC વચ્ચે વોલ્ટેજ નક્કી કરવા આપણે કોનો વોલ્ટેજ નક્કી કરી શકાય? B1 B2 નક્કી કરી શકાય. મતલબ કે VAC બરાબર VB1 B2 લખી શકાય. બરાબર છે? એક જ છેડા છે ને બંને, તો આ રીતે લખી શકાય. અને આ VB1 B2 તમે ચેક કરો, સમાંતરમાં વોલ્ટેજ કેવો હોય? સમાન હોય. અને પ્રવાહ કેવો? અલગ અલગ. તો જુઓ, પ્રવાહ અલગ અલગ છે, પરંતુ આ બંને છેડા વચ્ચેનો હંમેશા વોલ્ટેજ કેટલો હશે? સમાન હશે. કેટલો? V જેટલો. તો આપણે કહી શકીએ કે VB1 B2 આ બંને
છેડાઓ માટે સમાન હશે અને એને આપણે શું નામ આપીશું? વી નામ આપીશું. ઓકે, તો હવે હું સૌથી પહેલા ઉપરની બેટરી માટે લખું તો જુઓ વી B1 B2 બરાબર વી, એને હવે હું શું કહીશ? વી જ કહીશ. તો ઉપરની બેટરી માટે પણ એ જ આવશે બી V1 V2, જેને આપણે વી કયો. તો એના માટે શું આવશે સમીકરણ? જુઓ, આમથી આમ જાઓ તમે, A થી C તરફ, તો આમ ગયા એટલે પહેલો છેડો કયો આવ્યો? પ્લસ, તો પ્લસ E1. આગળ ગયા એટલે અવરોધનો પહેલો છેડો કયો? માઇનસ, તો માઇનસ IR1. આ સમીકરણ નંબર 1 આવ્યું. એવી રીતે ફરીથી નીચેની બેટરી માટે B1 B2, તો ધેરફોર વી B1 B2 બરાબર, જુઓ આ બેટરી માટે પણ B1 થી B2 તરફ જ જવાનું છે, તો વી B1 B2 બરાબર વી બરાબર પહેલો છેડો કયો છે? પ્લસ, તો પ્લસ E2 માઇનસ આ છેડો કયો છે? માઇનસ, તો માઇનસ IR2. સમીકરણ નંબર 2. હવે આપણે શું લખીશું? A અને C વચ્ચેનો વોલ્ટેજ. A અને C વચ્ચેનો વોલ્ટેજ. આ A અને C વચ્ચેનો વોલ્ટેજ એ B1 B2 જેટલો જ છે, એટલે હવે લખવાની જરૂર પડતી નથી. બરાબર છે. હવે આપણે શું કરીશું? શું અલગ છે અહીંયા? અહીંયા પ્રવાહ અલગ છે. તો B1 બિંદુ ઉપર આપણે પ્રવાહ લખી શકીએ કે B2 જંકશન પર હવે જંકશન શું છે આપણે આના પછીની થિયરીમાં જોવાના છીએ. અત્યારે ફક્ત એટલું યાદ રાખો, જંકશન એટલે એવું બિંદુ જ્યાં વિદ્યુત પ્રવાહો ક્યાં તો અલગ થશે ક્યાં તો ભેગા થશે. બરાબર છે. જંકશનની જે સાચી વ્યાખ્યા શું છે હું તમને એ નેક્સ્ટ ટોપિકમાં સમજાવવાનો છું. પર પ્રવાહ આપણે એવું લખી શકીએ I બરાબર I1 વત્તા I2. જુઓ, I હતો એ બે ભાગમાં વિભાજિત થયો, તો આ બંનેનો સરવાળો શું થાય? I થશે. જેમ કે ધારો કે આ 10 હોય, આ 5 અને 5 ઉપર ગયા અને 5 નીચે ગયા, તો 5 વત્તા 5 એટલે શું થશે? 10 થશે. તો એટલા માટે મેં શું લખ્યું છે? I બરાબર I1 વત્તા I2. હવે હું જે I બરાબર I1 વત્તા I2 છે એમાં I1 ની મૂલ્ય અને I2 ની મૂલ્ય આ બંને ઉપરથી મૂકી, સમીકરણ 1 ઉપરથી. સમીકરણ 1 પરથી હું શું કરીશ? જુઓ અહીંયા આ પ્રવાહ કયો હતો પહેલા ઉપરના પરિપથમાં? I1. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો I1 આવે. અને નીચેની બેટરીમાં કયો પ્રવાહ જાય છે? I2. તો અહીંયા I2 આવશે. બરાબર. આ મારાથી અહીંયા લખવાનું રહી ગયું છે. તો ઉપરના માટે આપણે આ પહેલું સમીકરણ લખ્યું હતું, તેમાંથી I1 જાય છે, તો I1. બીજું સમીકરણ આપણે નીચે માટે લખ્યું છે, તો I2. હવે હું શું કરીશ? સમીકરણ 1 માંથી I1 ની વેલ્યુ અહીંયા મૂકી દઈશ અને સમીકરણ 2 માંથી I2 ની વેલ્યુ અહીંયા મૂકી દઈશ. ઓકે, તો પહેલા જુઓ, સમીકરણ 1 ઉપરથી આવું લખી શકું કે સમીકરણ 1 પરથી V બરાબર E1 માઇનસ IR1. તો IR1 બરાબર, આને હું આ સાઈડ લઈ ગયો તો V ને આ સાઈડ લાવું, E1 માઇનસ V લખી શકાય કે નહીં? તો હવે therefore અહીંયા I1 છે, I1 છે કેમ કે આપણે પહેલું સૂત્ર લીધું છે ને, આ સૂત્ર લીધું છે ને, તો આપણે I1 લખવાનું. તો therefore I1 IR1, તો therefore I1 બરાબર IR1 ને નીચે લાવી દઉં, તો E1 માઇનસ V ભાગ્યા IR1. એવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજા સમીકરણ ઉપરનું લખવું તો શું લખી શકાય? આવું લખી શકાય કે સમીકરણ 2 પરથી સેમ સૂત્ર શું આવશે? I2 બરાબર E2 માઇનસ V ભાગ્યા R2. સીધું સૂત્ર લખી શકાય ને હવે તો. તો હવે હું શું કરીશ? જે I1 I2 ના સૂત્રો છે આ બંને સૂત્રોને વિદ્યાર્થી મિત્રો હું સમીકરણ I બરાબર I1 વત્તા I2 માં મૂકી દઈશ. તો જો હવે શું કરું છું હું? આની અંદર I1 અને I2 ની વેલ્યુ મૂકું છું. તો આવી રીતે લખી શકાય therefore I બરાબર I1 ની વેલ્યુ શું છે? E1 માઇનસ V ભાગ્યા R1 વત્તા E2 ની વેલ્યુ શું છે? I2 ની વેલ્યુ શું છે? E2 માઇનસ V ભાગ્યા R2. therefore હવે સાદુરૂપ આપીએ તો લખી શકાય કે I બરાબર E1 ભાગ્યા R1 માઇનસ V ભાગ્યા R1 વત્તા E2 ભાગ્યા R2 માઇનસ V ભાગ્યા R2.
મેં શું કર્યું, આરને અલગ અલગ બધા પદોના નીચે લખી દીધા. હવે EMF સાથે લાવો, VV વાળા સાથે લાવો. તો ધેરફોર I બરાબર E1 ભાગ્યા R1 વત્તા E2 ભાગ્યા R2 માઇનસ V ભાગ્યા R1 માઇનસ V ભાગ્યા R2. આમાંથી માઇનસ V કોમન કરી શકીએ તો જુઓ I બરાબર અને આવી રીતે લખાય E1 ભાગ્યા R1 વત્તા E2 ભાગ્યા R2 માઇનસ V કોમન કાઢીએ તો 1/R1 વત્તા 1/R2. ઓકે, હવે હું શું કરું છું, લસા લઈ લઉં છું. તો ધેરફોર I બરાબર E1 આને આમ લઈ જાઓ તો R2 વત્તા આને આ સાઈડ લઈ જાઓ E2 R1 બરાબર છે, E2 R1. અને નીચે શું આવશે, નીચે આવશે R1 વત્તા R1 ઇન્ટુ R2. એવી રીતે અહીંયા કરો તો V ઉપર R1 વત્તા R2 થશે, નીચે થશે R1 R2. હવે હું શું કરું છું, યાદ કરો V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR ના પદમાં લાવવાનું છે, ટર્મિનલ વોલ્ટેજના પદમાં. તો એના પદમાં લાવવા માટે આ પદને V વાળા પદને ડાબી સાઈડ લઈ જવું, આને આ સાઈડ લાવું તો લખી શકાય ધેરફોર V બરાબર V ઇન્ટુ R1 વત્તા R2 R1 R2. આ પદને હું આ સાઈડ લાવ્યો તો પોઝિટિવ થઈ ગયું, આ પદ એમનું એમ રહેશે, આને આ સાઈડ લઈશું તો નેગેટિવ થઈ જશે. તો લખી શકાય E1 R2 વત્તા E2 R1 ભાગ્યા R1 R2 માઇનસ I. અને હું હવે નીચે લઈ જઈશ કારણ કે મારે અહીંયા V રાખવાનો છે. તો હવે હું V બરાબર આને નીચે લઈ જાઉં તો આના ભાગામાં પણ આવશે ને આના ભાગામાં પણ આવશે. તો આપણે આવું લખી શકીએ સીધું E1 R2 વત્તા E2 R1 ભાગ્યા R1 R2. હવે આને નીચે લાવું તો લખી શકાય કે R1 વત્તા R2 ભાગ્યા R1 R2 બરાબર છે. એવી રીતે આના નીચે લાવું તો I ભાગ્યા R1 R2 R1 વત્તા R2 R1 R2 લખી શકાય. તો હવે છેદનો છેદ, આ છેદનો છેદ અંશમાં તો આવી લખી શકાય કે ધેરફોર E1 R2 વત્તા E2 R1 ભાગ્યા R1 R2. અને આવી રીતે લખી શકીએ આપણે R1 R2 ભાગ્યા R1 વત્તા R2. મેં શું કર્યું, આ છેદના છેદને અંશમાં લઈ ગયો તો આ રીતે લખી શકાય માઇનસ આને પણ એવું કરી છેદનો છેદ અંશમાં તો ઉપર R1 R2 આવશે, નીચે આવશે R1 વત્તા R2. તો ચેક કરો જુઓ આ R1 R2 નીકળી ગયા. તો હવે પદ શું આવે, ધેરફોર V બરાબર અહીંયા આવશે E1 R2 વત્તા E2 R1 ભાગ્યા આ વધ્યું R1 વત્તા R2 માઇનસ I R1 R2 ભાગ્યા R1 વત્તા R2. હવે તમે આને સરખાવો ઉપરના સમીકરણને. જુઓ હવે અહીંયા ઉપરનું સમીકરણ કોની સાથે સરખાવવાનું છે, ટર્મિનલ વોલ્ટેજ E ઇક્વિવેલન્ટ માઇનસ IR ઇક્વિવેલન્ટ સાથે સરખાવવાનું છે. તો લખી શકાય ઉપરના સમીકરણને V બરાબર E ઇક્વિવેલન્ટ માઇનસ IR ઇક્વિવેલન્ટ સાથે સરખાવતા તો શું લખી શકાય, તો લખી શકાશે જો આની સાથે સરખાવું તો E ઇક્વિવેલન્ટ બરાબર આ થાય અને R ઇક્વિવેલન્ટ બરાબર આ થશે. તો તમે જુઓ ધેરફોર આવું લખી શકીએ આપણે કે સરખામણી બાદ લખી શકાય કે E ઇક્વિવેલન્ટ બરાબર E1 R2 વત્તા E2 R1 ભાગ્યા R1 વત્તા R2. અથવા આને આવું પણ લખી શકાય E1 ભાગ્યા R1 વત્તા E2 ભાગ્યા R2 બરાબર, આવું પણ લખી શકીએ. ધેરફોર અને એન્ડ R આ જે R ઇક્વિવેલન્ટ છે એને આની સાથે સરખાવો તો શું લખી શકાય R1 R2 R1 વત્તા R2. અથવા આને આવી રીતે પણ લખી શકાય 1/R1 વત્તા 1/R2. તો તમે જુઓ આ જે કુલ સમીકરણ, આ જે સંયુક્ત અથવા આપણે કહીએ કે જે પરિણામી EMF મળ્યો વિદ્યાર્થી મિત્રો, એ તમે જુઓ કોનો સરવાળો છે, E1 અને E2 નો સરવાળો છે. એટલા માટે આપણે એને સહાયક સમાંતર જોડાણ કહીએ છીએ. બરાબર છે, શું કહીએ છીએ, સહાયક સમાંતર જોડાણ. જુઓ
આ આપણે સહાયક સમાંતર જોડાણ માટે સૂત્ર મેળવેલું છે. ક્લિયર થાય છે વસ્તુ? હવે વિદ્યાર્થી મિત્રો વિનાશક માટે કરવું હોય તો જુઓ, વિનાશક માટે હું આ આકૃતિને લઈશ, આકૃતિ નંબર 2 ને. આ પ્લસ છેડો આના માઇનસ સાથે જોડીશ. ઓકે, તો જુઓ હવે હું વિનાશક માટે આખું ફરીથી સમીકરણ મેળવીશ. થોડી લાંબી પ્રોસેસ છે, પણ તમે એકવાર સમજી લેશો તો ખૂબ ઇઝી છે. બરાબર છે? તો વિનાશક જોડાણમાં આપણે અહીંયા આકૃતિ ફરીથી દોરીએ તો આનો ધન છેડો આ સી, આ એ. બરાબર, નીચેની બેટરી આપણે જોડીએ તો આનો ઋણ છેડો, આનો ધન છેડો. ધન કોની સાથે? ઋણ સાથે, અને ઋણ ધન સાથે. તો આ વિનાશકમાં કહેવાય. બરાબર છે? આ વિદ્યાર્થી મિત્રો R1 છે, આ R2 અને આ E2. તો સૌથી પહેલું આને આપણે જંક્શન બતાવી દઈએ, આગળ કર્યું હતું એમ, B1 અને B2. હવે હું પ્રવાહ જેમ આગળ કર્યો તો એમ અહીંયાથી I પ્રવાહ આવે છે, જે જંક્શનમાં બે ભાગમાં વિભાજિત થશે. ઉપર I1 જશે, નીચે I2 જશે. હવે પ્રવાહ જે દિશામાં જતો હોય તો આ છેડો પ્લસ, પ્રવાહ આમથી આમ જાય તો આ છેડો પ્લસ, આ છેડો માઇનસ દર્શાવી દેવાનો. એવી રીતે પ્રવાહ અહીંયાથી જાય છે તો પ્લસ અને માઇનસ. બસ આટલું કર્યા પછી આપણે શું શોધીશું? પહેલાં VB1 B2 ઉપર માટે અને VB1 B2 નીચે માટે. તો હવે આપણે VB1 B2 જેને આપણે V કહીશું, બંને માટે ઉપર અને નીચે માટે શોધી લઈએ. તો જુઓ, ટૂંકમાં આગળની પ્રોસેસ જ કરવાની છે. તો લખીશું કે therefore V બરાબર VB1 B2 અથવા VB1 B2 બરાબર V લખો, જેમ આગળ લખ્યું હતું એમ. ઉપરથી જ તો A થી C તરફ જઈએ તો શું આવશે? પહેલા પ્લસ, મતલબ પ્લસ E1. આગળ જઈશું તો જુઓ માઇનસ છેડો, તો I1 છે ને, તો I1 R1 હશે. આ બંને 1 1. અને ફરીથી લખું છું I1 R1. હવે એવું નીચેના માટે કરીએ, નીચેના કોષ માટે. તો VB1 B2 બરાબર V બરાબર, તમે જુઓ પહેલું શું આવશે? ઋણ, તો માઇનસ E2. અહીંયા જઈએ એટલે પેલું માઇનસ, તો માઇનસ I2 જાય છે ને, I2 R2. અને સમીકરણ નંબર 3 અને 4 આપી દો. તો હવે આપણે ફરીથી જે જંક્શન છે B2 ઉપર I બરાબર I1 વત્તા I2 લખી શકાય. તો લખી શકાશે B2 પર પ્રવાહ I બરાબર I1 વત્તા I2 અનુસાર. તો આમાંથી મારે શું કરવું પડશે? પહેલાં I1 ની વેલ્યુ શોધવી પડશે. આગળ કર્યું હતું એમ જ I2 ની વેલ્યુ શોધવી પડશે. પછી I1 અને I2 ની વેલ્યુ અહીંયા મૂકી દઈશ. તો જુઓ હું શું કરું છું? પહેલાં I1 ની વેલ્યુ શોધું છું. બરાબર, તો સમીકરણ 3 પરથી હવે લખી શકાય કે V બરાબર E1 માઇનસ I1 R1 હોય તો આને આ સાઈડ લઈ જઈએ. therefore I1 R1 બરાબર E1 માઇનસ V. therefore I1 બરાબર E1 માઇનસ V ભાગ્યા R1. તો એવું જ વિદ્યાર્થી મિત્રો હું સમીકરણ 4 ઉપરથી લખી શકું. સમીકરણ 4 પરથી ડાયરેક્ટ લખું છું. હવે I2 બરાબર E2 માઇનસ V ભાગ્યા R2. તો હવે જુઓ I1 અહીંયા મૂકીશ અને I2 અહીંયા મૂકીશ. બરાબર છે? તો મૂકી દઈએ તો જુઓ therefore I બરાબર I1 વત્તા I2 માં પહેલાં આપણે I1 ની વેલ્યુ મૂકીએ તો E1 માઇનસ V ભાગ્યા R1 પ્લસ E2 માઇનસ V ભાગ્યા R2. અહીંયા વિદ્યાર્થી મિત્રો મારે માઇનસ ચિહ્ન લખવાનું રહી ગયું. હા, ધ્યાન આપો. અહીંયા આ માઇનસ ચિહ્ન જે છે ને, અહીંયા માઇનસ ચિહ્ન લખવાનું રહી ગયું. જુઓ બરાબર. આને હું આ સાઈડ લઈ જઈશ અને વીને આ સાઈડ લઈશ તો માઇનસ E2 માઇનસ V થાય. બરાબર છે? તો અહીંયા આપણે માઇનસ E2 આવે. ઓકે, ચલો હવે સાદુરૂપ આપીએ. therefore I બરાબર E1 ભાગ્યા R1 માઇનસ V ભાગ્યા R1
આ વી છે માઇનસ E2 ભાગ્યા R2 માઇનસ વી ભાગ્યા R2. હવે EMF વાળા પદો સાથે લાવો, વી વાળા પદો સાથે લાવો તો શું થશે? E1 ભાગ્યા R1 માઇનસ E2 ભાગ્યા R2 માઇનસ વી ભાગ્યા R1 માઇનસ વી ભાગ્યા R2. તો આપણે આવું લખી શકીએ ધેરફોર I બરાબર E1 આને ઉપર લઈ જઈએ તો R2 માઇનસ આને આ સાઈડ ગુણીએ તો E2 R1 ભાગ્યા R1 R2, જેમ આગળ કર્યું હતું તેમજ આમાંથી વી કોમન કાઢી લઈએ તો અહીંયાથી 1/R1 વત્તા 1/R2 વધે. હવે હું શું કરું છું, પેલા સૂત્ર V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR પ્રમાણે ગોઠવીશ આને. તો વીને આમ લઈ જવાનો, આઈને આ સાઈડ લઈ દેવાનો. તો ધેરફોર લખી શકાય આવું કે આ પદને આખું આમ લઈ જઈએ તો V 1/R1 વત્તા 1/R2 બરાબર E1 R2 માઇનસ E2 R1 માઇનસ E2 R1 ભાગ્યા R1 R2. આ પદ તો એમને જ રહ્યું, E માઇનસ I, આને આમ લાવો એટલે માઇનસ. હવે આને પણ સાદુરૂપ આપી શકીએ. આને સાદુરૂપ શું આપી શકીએ? તો આને અહીંયા લઈ જાઉં, આને આમ લઈ જાઉં તો થશે V R1 વત્તા R2 R1 R2 અહીંયા થાય E1 R2 માઇનસ E2 R1 ભાગ્યા R1 R2 માઇનસ I. આને હું નીચે લાવી દઉં છું જેમ આપણે આગળ કર્યું હતું એમ. તો લખી શકાય ધેરફોર V બરાબર E1 R2 માઇનસ E2 R1 ભાગ્યા R1 R2. આ નીચે લઈ જઈએ અને પછી છેદનો છેદ ઉપર કરીએ, લાસ્ટ ટાઈમ કર્યું તેવું, તો R1 R2 R1 વત્તા R2 લખી શકાય. તો જુઓ અહીંયા R1 R2 R1 R2 નીકળી જશે. જુઓ આ પદમાં લખ્યું હતું આપણે શરૂઆતની અંદર, જુઓ બરાબર, છેદનો છેદ R1 R2 અંશમાં ગયો પછી R1. તો આ જ પદ મેં રિપીટ કર્યું છે બરાબર. તો જુઓ અહીંયા ધેરફોર માઇનસમાં પણ શું થશે? સેમ વસ્તુ R1 R2 R1 વત્તા R2. આના છેદમાં હતું, છેદનો છેદ અંશમાં ગયો એટલે આ રીતે થયું બરાબર છે. હવે હું આને આવી રીતે લખી શકું ધેરફોર V બરાબર E1 R2 માઇનસ E2 R1 ભાગ્યા આ વધશે R1 વત્તા R2 વત્તા R2 આ પદ માઇનસ I R1 R2 ભાગ્યા R1 વત્તા R2. હવે આને કોની સાથે સરખાવવું? તો V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR સાથે. તો ઉપરના સમીકરણને V બરાબર E ઇક્વિવેલન્ટ માઇનસ R ઇક્વિવેલન્ટ સાથે સરખાવતા આપણે આવું લખી શકીએ કે ધેરફોર E ઇક્વિવેલન્ટ બરાબર E1 R2 માઇનસ E2 R1 ભાગ્યા R1 વત્તા R2. અને આવી રીતે પણ લખી શકાય વિદ્યાર્થી મિત્રો, E1 ભાગ્યા R1 માઇનસ E2 ભાગ્યા R2. અને R ઇક્વિવેલન્ટનું સૂત્ર લખવું હોય તો R ઇક્વિવેલન્ટ બરાબર R1 R2 ભાગ્યા R1 વત્તા R2. અને આવું રીતે લખવું હોય તો પણ લખી શકાય 1 ભાગ્યા R1 વત્તા 1 ભાગ્યા R2. તો તમે જુઓ હવે તમને વિદ્યાર્થી મિત્રો વિનાશક માટે પણ સૂત્ર મળી ગયું. જુઓ તમે અહીંયા જુઓ આ બંને વોલ્ટ એકબીજામાંથી બાદ થાય છે, તો આ વિનાશક. તો આશા રાખું છું કે તમને વિદ્યાર્થી મિત્રો આ જે મેં સમીકરણો મેળવ્યા એ સમીકરણો તમને કેવી રીતે આવ્યા એ સમજાયા હશે. થોડી લેન્ધી પ્રોસેસ છે પણ તમે જો પ્રોપરલી ધ્યાનથી આ વસ્તુ કરશો તો તમને બધા જ સમીકરણો મળી જશે. તો જો આજનું આ વિડીયો સમજાયો હોય, મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.